ગાંધીનગર ખાતે આવતીકાલે યોજાનારા મહાઆંદોલનમાં જોડાવા માટે અંકલેશ્વર અને હાસોડના ખેડૂતો ટ્રેક્ટર અને કારના કાફલા સાથે રવાના થયા હતા। જો કે અધવચ્ચે જ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે ખેડૂતોની યાત્રા અટકાવતા ઘર્ષણ સર્જાયું હતું અને 15 જેટલા ખેડૂત આગેવાનોને ડિટેન કર્યા બાદ તેમને મુક્ત કરવામાં આવ્યા હતા। મળતી માહિતી મુજબ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર અને હાસોડ તાલુકાના ખેડૂતો લાંબા સમયથી પાવરગ્રીડ લાઇનના કામને લઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। ખેડૂતોનો આક્ષેપ છે કે પાવરગ્રીડ લાઇનના કામના કારણે તેમનું ખેતીલાયક જમીનોને ભારે નુકસાન થઈ રહ્યું છે, પાક બગડી રહ્યા છે અને જમીનના ઉપયોગ પર મર્યાદાઓ ઊભી થઈ રહી છે। તેમ છતાં અસરગ્રસ્ત ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં નથી આવતું। આ ઉપરાંત ખેડૂતો દ્વારા કૃષિ પેદાશોના પોષણક્ષમ ભાવ, જમીન સંપાદન બદલ યોગ્ય વળતર તથા ખેડૂતોના દેવા માફી સહિતની વિવિધ માંગણીઓ સરકાર સમક્ષ રજૂ કરવામાં આવી રહી છે। આ તમામ મુદ્દાઓને લઈને ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા ગાંધીનગર ખાતે મહારેલી અને મહાઆંદોલનનું આયોજન કરવામાં આવ્યું છે। આંદોલનમાં ભાગ લેવા માટે આજે અંકલેશ્વર અને હાસોડ પંથકમાંથી અંદાજે 25 ટ્રેક્ટર અને 50 જેટલી કારના કાફલા સાથે ખેડૂતો ગાંધીનગર તરફ કૂચ કરી રહ્યા હતા। સૂત્રોચ્ચાર સાથે પોતાની માંગણીઓના બેનરો પ્રદર્શિત કર્યા હતા। દરમિયાન હાસોડથી આગળ વધેલી ખેડૂત યાત્રા અંકલેશ્વર ખાતે તુલસી સ્ક્વેર કોમ્પ્લેક્સ નજીક પહોંચી ત્યારે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે કાફલાને અટકાવ્યો। પોલીસે ગાંધીનગર તરફ ટ્રેક્ટર સાથે જવાની મંજૂરી અંગે કાર્યવાહી હાથ ધરતા ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો। આ દરમિયાન ખેડૂતોને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ સર્જાઈ અને પરિસ્થિતિ થોડીવાર માટે તંગ બની હતી। સ્થિતિ વધુ વણશે નહીં તે માટે પોલીસે વધારાનો બંદોબસ્ત ગોઠવી સમજાવટના પ્રયાસો હાથ ધર્યા છે કે કેટલાક ખેડૂત આગેવાનો પોલીસની કાર્યવાહીના વિરોધમાં અડગ રહેતા પોલીસે આશરે 15 જેટલા ખેડૂત આગેવાનો ડિટેન કરી વધુ પૂછપરછ માટે પોતાના કબજામાં લીધા હતા। જો કે ડિટેન કરાયેલા ખેડૂત આગેવાનોની ઉચ્ચ સ્તરે વાતચીત બાદ પોલીસે તરત છોડી મૂક્યા હતા અને યાત્રા આગળ નીકળી હતી। આવતીકાલે ગાંધીનગર ખાતે યોજાનારા મહાઆંદોલનમાં રાજ્યસભાના ખેડૂતો મોટી સંખ્યામાં જોડાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। ભરૂચ જિલ્લાના ખેડૂતો પણ પોતાની માંગણીઓ અંગે સરકાર પાસેથી હકારાત્મક નિર્ણયની અપેક્ષા સાથે ગાંધીનગર પહોંચવા આતુર હોવાનું જણાવ્યું હતું। પ્રમુખ કિસાન કોંગ્રેસ અને કન્વીનર કિસાન સંઘર્ષ સમિતિ 1 જૂન 15 જૂનના નારા સાથે સમગ્ર ગુજરાતમાંથી 1111 ટ્રેક્ટરો ગાંધીનગર તરફ કૂચ કરે છે। કારણ કે અમે દક્ષિણ ગુજરાતમાં થોડી અંતર વધારે હોવાથી આજે અમે 10 વાગે સાહોલથી નીકળ્યા અને અત્યારે લગભગ 12:15 વાગે અમને અંકલેશ્વર પોલીસે રોક્યા છે અને અંકલેશ્વરની બહાર અમે લોકો અમારા ટ્રેક્ટર મૂકીને બેઠા છે। જ્યાં સુધી આનું નિરાકરણ અમે પોલીસને પૂછીએ છીએ કે ભાઈ તમારી પાસે કોઈ હુકમ ઓર્ડર હોય તો અમને બતાવો। જે કોઈ પોલીસો અહીંયા બધા ડીસીબી ના અને ચૂપી પોલીસ કોઈ ડ્રેસમાં નથી અને અમને રોક્યા છે। કયા કારણથી રોક્યા છે એ બતાવવામાં આવતું નથી। એટલે આ જે છે સરકાર અમારાથી ડરી છે અને પોલીસને આગળ કરીને અમારા હક અને અધિકારો છીનવી રહી છે। આપના માધ્યમથી હું સમગ્ર ગુજરાતના ખેડૂતોને એક આહવાન કરું છું, વિનંતી કરું છું કે આ જે રીતે તમારી ઉપર ટાવર લાઈનના અત્યાચાર થાય છે એવી રીતે અત્યારે સડકો પર આ પોલીસ અમારી ઉપર અત્યાચાર કરી રહી છે। ગુજરાતની બેરી અને ભારતની બેરી સરકાર આ વાત સાંભળે અને જો આનું નિરાકરણ નહીં લાવે તો આવનારા દિવસોમાં ગંભીર પરિણામો ભોગવવા માટે સરકારે તૈયારી રાખવી પડશે। એ તબક્કે હું આ કિસાન સંઘર્ષ સમિતિના કન્વીનર તરીકે સરકારને આ વાત કરું છું।